કેપેસિટરમાં જ્યારે તમે કોઈ માધ્યમ વાળું દ્રવ્ય કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ દાખલ કરો તો કેપેસિટન્સમાં શું ફરક પડે છે એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. આજે આપણે જોઈએ કે કેપેસિટન્સ દેખાય છે. हाँ કેપેસિટન્સ ના સંયોજન ની શી આવશ્યકતા અને સમાંતર શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ ના સૂત્રો મેળવો. ચલો આ આપણે જોઈએ છે. સૌથી પહેલા સંયોજનની કેમ જરૂર? તો જ્યારે તમારી પાસે એક કરતાં વધારે કેપેસિટન્સ હોય પણ તમારે કોઈ ચોક્કસ કેપેસિટન્સની જરૂર હોય, એક કરતાં વધારે કેપેસિટરમાંથી કોઈ ચોક્કસ કેપેસિટન્સની જરૂર પડતી હોય તો એ વખતે તમારે સંયોજનની જરૂર પડે. જ્યારે એક કરતાં વધુ કેપેસિટન્સ માંથી આપણી જરૂરિયાત પ્રમાણે કેપેસિટન્સ મેળવવા માટે એક કરતાં વધારે કેપેસિટન્સમાંથી આપણી જરૂરિયાત પ્રમાણે કેપેસિટન્સ મેળવવા માટે સંયોજન જરૂરી છે. તો પહેલું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ એટલે શું? તો ધ્યાન આપો, જ્યારે તમારી પાસે આકૃતિ આવી આયામ હું દોરું છું એ તમે જુઓ કે 10મા ધોરણમાં તમે શીખી ગયા હતા. 10મા ધોરણમાં અવરોધો માટે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમે શીખી ગયા. હવે અત્યારે 12મામાં તમારે કેપેસિટર અને અવરોધ બંને અને ત્રીજું કોષો એ ત્રણેયનું સમાંતર જોડાણ શ્રેણી જોડાણ વિશે ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ આ C1 કેપેસિટર અને આ C2 કેપેસિટર બંને શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડ્યા એનો મતલબ એવો થયો કે હું અહીંયા તમારી સામે ઊભો છું. આ મારો જમણો હાથ થયો, આ મારો ડાબો હાથ થયો. આમ જોવા જાવ તો આ ડાબો હાથ છે, આ જમણો હાથ. તો હવે આ રીતે તમે ધ્યાન આપો કે C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટ ને અનુક્રમે ધન અને ઋણ વીજભાર આપવામાં આવે એટલે આ પ્લસ Q થયો અને આ માઈનસ Q. એ રીતે ટર્મિનલ સાથે જોડેલું છે, વિદ્યુત કોષ સાથે જોડાણ કર્યું. તો સૌથી પહેલી વસ્તુ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 ની ડાબી પ્લેટ ધન વિભવ સાથે અને C2 ની જમણી પ્લેટ ઋણ વિભવ સાથે જોડવામાં આવે છે અથવા ઋણ ધ્રુવ. બનતી રચના એટલે શ્રેણી જોડાણ. આ શ્રેણી જોડાણની વાત છે. હવે આપણે આગળ જોઈએ
કે આ ધન વીજભારિત છે એટલે અહીંયા આગળ પ્રેરિત ઋણ વીજભાર પેદા થશે. અહીં ઋણ વીજભાર છે એટલે પ્રેરિત ધન વીજભાર પેદા થશે. જેમ કે આને ધન આપ્યો એટલે અહીં પ્રેરિત ઋણ વીજભાર પેદા થયો, અહીં ઋણ વીજભાર હતો એટલે આ પ્રેરિત ધન વીજભાર થયો. તો હવે અહીંયા આગળ C1 અને C2 ની અનુક્રમે જમણી તથા ડાબી પ્લેટ અનુક્રમે ઋણ Q અને પ્લસ Q પ્રેરિત વીજભાર વડે વીજભારિત થાય. એનો મતલબ એમ થયો કે દરેક પ્લેટ ઉપર શ્રેણી જોડાણમાં વીજભાર સરખો છે, તમે જોઈ શકો છો. તો આનો મતલબ એવો થયો કે દરેક કેપેસિટર ઉપર વીજભાર સમાન મૂલ્યનો બંને પ્લેટ ઉપર વીજભાર સમાન મૂલ્યનો છે, Q જેટલો છે. પણ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V1 અને V2 મતલબ જુદો જુદો છે. ધ્યાન આપજો. જો બે જુદા જુદા હોય તો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 થાય. પણ છોકરા તમે જાણો છો કે Q CV થાય તો આ C નીચે જાય તો Q છેદમાં C બરાબર V થાય. આ આપણે થિયરી આગળ જોઈ ગયા છે. તો એનો મતલબ એવો થયો કે આ જગ્યાએ Q છેદમાં C બરાબર Q છેદમાં C1 પ્લસ Q છેદમાં C2 વીજભાર દરેક જગ્યાએ સરખો. એટલે આપણે Qમાં ફેરફાર ના થાય પણ આ બે જુદા જુદા કેપેસિટન્સ વાળા કેપેસિટર્સ છે એટલે આ સૂત્રમાં આપણે આ રીતે મૂકવું પડે. તો આમાં Q સામાન્ય નીકળ્યું. તો એનો મતલબ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ સૂત્ર આવી રીતે બની ગયું. પણ આ તો ખાલી બે કેપેસિટર્સનું છે. આવા બે કરતા વધારે ઘણા બધા હોય કેપેસિટર્સ તો બે થી વધુ કેપેસિટર્સ શ્રેણીમાં જોડ્યા હોય તો એકના છેદમાં C બરાબર C1 C2 ડોટ 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 Cn જેટલો હોય તો આવું સૂત્ર બને. પણ હવે કદાચ પાછું એવું બને કે બધા કેપેસિટર્સ એક સરખા સમાન મૂલ્યના હોય. ધારો કે C1 બરાબર C2 બરાબર ડોટ 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 Cn બરાબર C બધા આવા તો 1/C EQ मतलब समतुल्य बराबर 1/C डॉट 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 n હોય તો n હોય. તો આનો મતલબ એવો થયો કે n વખત ગુણાકાર કરો 3 + 3 + 3 + 5 વખત કરો 3 × 5 = 15 થાય કે ના થાય તો ગુણી નાખ્યા આપણે. તો આનો મતલબ એવો થયો n/C 1/C EQ તો C EQ છેદ અંશમાં આવી ગયો બરાબર C/n આપણી પાસે આવું તૈયાર છે. તો આનો મતલબ એવો થયો કે n વડે ભાગાકાર થયો
બેટા ભાગાકાર થાય, છેદમાં જેમ કિંમત વધે તેમ તેમ મૂલ્ય ઘટે. એનો અર્થ એવો થયો કે સમતુલ્ય કેપેસિટન્સ એ કોઈ જોડાણમાં રહેલા કોઈ પણ કેપેસિટન્સ કરતાં ઓછું હોય, મતલબ લઘુત્તમ હોય. તો એનો મતલબ એમ થયો કે શ્રેણી જોડાણમાં, અગત્યનું વાક્ય યાદ રાખજો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ જોડાણના કોઈ પણ કેપેસિટન્સ થી ઓછું, બરાબર, કોઈ પણ કેપેસિટન્સ કરતા ઓછું હોય. તો આ જ રીતે એક આખી થિયરી તમારી પાસે શ્રેણી જોડાણની તૈયાર છે. આપણે શ્રેણી જોડાણ પછી બીજું જોડાણ શીખવાનું છે, સમાંતર જોડાણ. ધ્યાન રાખજો, અહીંયા આગળ છે સમાંતર જોડાણ. બેટા સમાંતર જોડાણમાં શું છે કે કોઈ પણ કેપેસિટર તમારી પાસે હોય, એ કેપેસિટર અહીંયા આગળ આપણે બે જ લઈએ છીએ, બે કરતાં વધારે પણ હોઈ શકે. આ બંનેને કોઈ એક જ કોષ સાથે જોડ્યા, મતલબ એના વિદ્યુત સ્થિતિમાન સરખા, પ્લસ 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 પ્લસ. આની પર Q1 વીજભાર, આની પર Q2 વીજભાર. આ વિદ્યુત સ્થિતિમાન સરખા, આ C1 આ C2, બંનેને જુદા જુદા કે વીજભાર. તો જ્યારે એકથી વધુ કેપેસિટર એક જ એક સમાન વિદ્યુત સ્થિતિમાન લેતું નથી, એક સમાન ત્યારે બનતી રચના. અહીંયા દરેક ઉપર વીજભાર જુદો જુદો, જુદો જુદો, એટલે કે Q1 અને Q2 છે. વીજભાર જુદો જુદો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન રહેશે. અને એટલે આપણે Q બરાબર Q1 પ્લસ Q2. તો અહીં તમે જોઈ ગયા હતા, સાઈડમાં બતાવ્યું Q CV, પણ અહીં શું થશે? ફરી વખત Q CV એ મૂકો અહીંયા આગળ. તો આવ્યા C ઇક્વિવેલન્ટ, અહીંયા આગળ C1V C2V. ફરી વખત અહીંથી સામાન્ય શું નીકળી ગયું? V સામાન્ય નીકળ્યો, એટલે શું રહ્યું? C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2. સૂત્ર મળી ગયું. ધારો કે આવા n કેપેસિટર્સ છે, ધારો કે n કેપેસિટર્સ સમાંતરમાં છે. તો બે વખતે શું થાય? CQ બરાબર C1 પ્લસ C2 પ્લસ Cn. પાછું ફરી ધારો કે જેમ અહીંયા કહ્યું બધા એક સમાન હોય, દરેકનું મૂલ્ય સરખું હોય, તો શું થાય? ધારો કે C1 બરાબર C2 બરાબર Cn બરાબર C, તો શું થશે? C
C equivalent બરાબર C plus n વખત. એનો મતલબ એમ થયો કે NC બરાબર C eq. અહીં n વડે ભાગાકાર થયો, અહીં n વડે ગુણાકાર થયો. એનો મતલબ એવો થયો કે જોડાણના કોઈ પણ કેપેસિટરથી સમતુલ્ય કેપેસિટરનું મૂલ્ય વધારે હોય. સમાંતર જોડાણના કોઈ પણ કેપેસિટર ના કેપેસિટન્સથી સમતુલ્ય કેપેસિટન્સ વધુ હોય. મતલબ મહત્તમ આવ્યું અને આ લઘુત્તમ. તો લઘુત્તમ કેપેસિટન્સ મેળવવા માટે શ્રેણીમાં જોડવા પડે અને મહત્તમ કેપેસિટન્સ મેળવવા માટે સમાંતરમાં જોડવા પડે. કોઈ પણ તકલીફ પડે તો બેટા ફોન કરજો. થેન્ક યુ વેરી